જય શ્રી કૃષ્ણ, રાધે રાધે ભાઈ. થોડો બસનો અવાજ આવે છે, પણ એમ કહેવા માગું છું કે હું અને અલ્પેશ બંને જણા ભાઈ એક કોમથી બહાર જઈએ છીએ. અને તમે જુઓ તો સવારે વહેલા 5 વાગે ઉઠી હતી હું, તૈયાર વૈયાર થયા, ચાબા પીધી. અને સવારે વહેલા અમારા બાજુમાં પેલા શુભોભાઈ છે ને એને અમારે ભાઈ વડનગર મૂકવા આવ્યા હતા, કારણ કે અમારે 7 વાગ્યાની બસ હતી. અને બસ હવે બસમાં બેઠા છીએ. શું હતી જે હજુ પકવાનું છે ભાઈ, અત્યારે તો હમણાં હતા મતલબ 2 કલાકમાં પકી જઈએ એવો રસ્તો નહીં, હોજ કરી જશે અમને ફક્ત અને પાછળનું વાતાવરણ પણ આવું છે યાર. અરે આ ઝાડવા આવી જો બરાબર, તમારે લોકેશન બતાવું બહારનું, મતલબ બહુ મસ્ત લોકેશન કર્યું તો પીળું વાદળી કલર ને એવું મિક્સમાં વાતાવરણ એનું કારણ ભાઈ સૂર્ય હજી ઉગ્યો નહીં, હરખો નહીં ઉગ્યો. ઉગી તો જોશે પણ હરખો નહીં ઉગ્યો, તો જેના લીધે મસ્ત કલર કોમ્બિનેશન સારું થયું છે આકાશનું. શું લાગે ખબર, એકદમ માર્વેલ ટાઈપનું લાગે કે હું બીજા ગ્રહ ઉપર આવી જીવે બીજા ગ્રહ ઉપર આવી જીવે ભાઈ એવું લાગે છે. હા, વટાગટ બસ નીકળી જશે અમારી. આ બાજુ અલ્પેશ બિચારાના નિશાન મટાડી દીધો નિશાન. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on we'll go. હનુમાનજીની બી મોટી બધી મૂર્તિ હતી. છે કોની વાસણા હા ભાઈ વાસણિયા હા. તો એ મૂર્તિનું જે નામ છે ભાઈ એ છે વાસણિયા હનુમાન. જ્યારે અમે ભાઈ ગાંધીનગર રહેતો ને તો એ વખતે અમે એ મંદિરે 2 વખત ગયેલો છીએ. એકણ ફોટા એ પાડેલા છે, પણ હાલ એ ફોટા તો શું કરે ખબર નહીં, કારણ કે લેપટોપમાં મેં ખાસું બધું ડિલેટ મારી દીધું. તો એરિયા હતા ભાઈ વાસણિયા હનુમાન. રસ્તામાં એટલો માટલો હોય તમે જુઓ તો મારા માટલો ઉતારવો હશે, પણ જેવો હું કેમેરો બંધ કરું ને એટલે માટલો આવશે, જેવો કેમેરો ચાલુ કરું ને એવો માટલો જતો રહેશે. જો પાછો આવ્યો ભાઈ. અમે ગાંધીનગર પહોંચવા આવ્યા છીએ. પ્રોપર હાલ કહું તો હાલ અમે રાધેજા પહોંચ્યા છીએ. રાધેજા પહોંચ્યા છીએ અને હવે ગાંધીનગર આવશે. Turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands. વેફર ખાઈએ છીએ, તો નાસ્તો પાણી લીધું, ચપર ખાતું જવાનું અને જતું જવાનું.
અમારી બસ થોડી આરામ ઉપર ઊભી રહી છે ચા પોણી કરવા અને ખાવા માટે તો બાથરૂમ પોણી ને એવું બધું ભાઈ તો એકનમમાં થોડી વાર ઊભો રહ્યો છીએ આ કોઈક બસ સ્ટેન્ડ છે આ બાજુનું અહીં જો બસ તમે જુઓ તો સખત તડકો છે ભાઈ સાહેબ હાય હાય મને બહુ તડકો લાગે હા અલ્પેશી કે સાંજના જ્યારે તમે જુઓ તો આવી જ નહીં રહેતા તાણ હું એકલી આટલા ઊભી રહ્યું ખબર ના પડે એવાની વાઈફ આટલા એકલી ઊભી રહી હા પણ તડકો સખત છે ભાઈ ભાઈ અમે લોકેશન ઉપર આવી જઈએ છીએ અને હાલ બસ સ્ટેન્ડની બહાર ઊભો રહ્યો છીએ કારણ કે એક ભાઈ અમને લેવા આવું છું જે કામ માટે મતલબ હું કાગળિયોના કામ માટે આવી છું ડોક્યુમેન્ટ માટે તો જે અમને ડોક્યુમેન્ટ કરી આલવાના છે ને એરિયા ભાઈ આવું છે અમને લેવા માટે તો એવાની વાટ જોઈને આટલા ઊભો રહ્યો છીએ હા તો ભાઈ અમે અમારો લોકેશન પ્રોપર હવે લોકેશન ઉપર આવી જઈશું અને આવો કોઈક રૂમ અમે બુક કર્યો છે તો આજનો રાત હોય પણ રહેવાનું છે ભાઈ અમારે એક દિવસ હોય પણ રહેવાનું છે મતલબ કારણ કે મારા ડોક્યુમેન્ટનું કામ ભાઈ છે એટલા માટે ડોક્યુમેન્ટનું કામ એવું છે કે એમાં ભાઈ વાર લાગે એમાં ઇમરજન્સી ચાલો નહીં બસમાં બેઠા બેઠા ભાઈ કમર એવી રહી જશે ને મારી તમે જુઓ તો અને મોડું થાકી ગયા છે બોલો હવે નાહવું ધોવું ને એવું બધું કરશું એક વસ્તુ સારી હોય તો હેલ્પ તાત્કાલિક મળી રહેશે ને એટલે કોઈ ચિંતા નહીં કારણ કે આજે જગ્યા ઉપર અમે આવ્યા છે ને પણ અમને કોઈ વાતની કશી ખબર નહીં એકદમ નવી જગ્યા છે તો હવે તો જોયેલું હશે કારણ કે અલ્પેશ તો ભાઈ એટલું ફરેલા હોય ને મારાથી વધારે મુંબઈ સુરત રાજસ્થાન બધી જગ્યાએ માણસો રખડેલો હોય ખાલી અમે જ નહીં ફર્યા એટલે મને થોડો ડર લાગતો હતો તો હું રૂમ બતાવી દઉં તમને આવું કોઈક રૂમ છે ટીવી છે હોય કણ અને આ બધું મૂકવાનું ડેસ્ક છે ભાઈ રૂમ નાનો છે અને અહીંયા જુઓ ઓકે ખાલી પણ આ કપડાં મૂકવાનું કબાટ છે અહીંયા મોટું બધું દર્પણ છે જુઓ આવું છે અને અહીંયા એસી છે કને એરિયા ઊંઘ્યા છે અને આવડો એક રૂમ છે અને બહારનું તમને બહાર બતાવું તો આ રીતે જુઓ આ બહારનું લોકેશન છે ભાઈ ચલો હવે થોડો સામાન કાઢી લઈએ હા અમે ખાવા માટે ભાઈ જોજો આ ચીકી લીધી હતી મેં પણ મેં ખાધી નહીં હા ભાઈ હા ચાર્જિંગ લઈ લીધો કારણ કે મારા ફોનમાં ભાઈ બેટરી થઈ રહી છે તો ચાર્જ કરવામાં આવશે અને જોજો મેં તો ખંખેરી લો પહેલાં ઓયકન મેં મારો નખા પર ભાઈ ડિઝાઇન કરી હતી પણ મને તો ઓછી ગમે જોજો મસ્ત કરી હતી પણ મને તો ના બેઠી જુઓ આવી કોખ ચાર્જિંગ ખતમ થઈ જશે ફોનમાં તો બળાઈ લેશું ચાર્જિંગ થાય હક નહીં ચાર્જિંગ તો થતું નહીં હા ભાઈ હવે થયું હવે ચાર્જિંગમાં મૂકી દીધું આ બધું ફ્રેશ બ્રેશ થઈ અને પછી ભાઈ ખાવા બાવા જશું ચીકી લીધી હતી પણ અમે હાલ નહીં ખાઈએ ચીકી તો પછી મોડા ખાઈ ભાઈ ને પછી શાંતિથી એમનેમ ખાશું ભાઈ નહીં ધોઈને મસ્ત અમે ફ્રેશ થઈ જઈએ જુઓ પણ સાચું કહું મને સખતવાળું માથું ચડ્યું છે આઈડિયો ભાગ મતલબ નાકથી લઈને આ બાજુનો આખો ભાગ મને આઈડિયો દુઃખ છે અને હું તમને કોઈ કહેતી હતી આ જે રૂમ બુક કરી હોય ને હા પણ જેટલા ગેરફાયદા હોય તમે જુઓ કારણ ટીવી આ રહી આ ટીવી છે પણ ટીવી ચાલુ નહીં થતી ભાઈ ખાલી શોભા માટે મૂકી રાખી હોય આ એસી છે પણ અમે એસી ચાલુ નહીં કરી થતી હશે એસી તો પણ ચાલુ એટલે નહીં કરી ઠંડી વાય છે અમને એટલી અને એક મોટું બધું દર્પણે લગાવેલું છે જુઓ બાથરૂમમાં ગરમ પાણી હશે ઠંડુ પાણી હશે પણ ગરમ પાણી ઓછું આવે છે ઠંડુ પાણી વધારે આવે છે તો આવી આ રૂમની કોઈક ફેસિલિટી છે ભાઈ મતલબ અલ્પેશને નહીં ધોઈ નાખ્યું હોય મેં નહીં ધોઈ નાખ્યા હોય કારણ ટેલિફોન હશે મતલબ તમારે જુઓ કોઈક મંગાવવું હોય ને તો આમાં નંબર આપેલો હોય જુઓ કેટલા લખ્યા હોય નંબર તો જુઓ 9 નંબર લખ્યા હી હા તો
કહેવાનો મતલબ કે તમે 9 નંબર ડાયલ કરો ને પછી ફોન કરવાનો કે ભાઈ અમારે નાસ્તો જોવો છે કે અમારે ચા જોવો છે કે પાણી જોવો છે એવું બધું એ પછી મોકલાવી આપણા રૂમમાં સ્પેશિયલ. અત્યારે તો કોઈ મંગાવ્યું નહીં અને બહારનું વાતાવરણ જોઈએ. હું બારી ખોલી નહીં પણ ઓ વાહ જુઓ યે બહારનો નજારો ભાઈ કોક આવો છે. મતલબ હા તો એમ કરી જમવા જવાનું છે પણ મારી ઈચ્છા ઓછી છે. ઓકે તો ભાઈ હવે ખાસું બધું અંધારું થઈ જશે અને અલ્પેશ મારા માટે કોક ખાવાનું લાયા છે. હોય કન જુઓ દાળ બાટી છે અને આ કોક કચુંબર જેવું કોક છે ભાઈ. હોય એનું કોક ખાવાનું છે જે જગ્યાએ અમે આવ્યા છીએ ને કન દાળ બાટી મેં ઇવન જીરા રાઈસ ને એવું કીધું હતું પણ કદાચ એ રાખી વાયનું સ્પેશિયલ ખાઈએ તો વાયની સ્પેશિયલ છે દાળ બાટી. ઓકે વાયની સ્પેશિયલ એવાના હિસાબથી ભાઈ દાળ બાટી છે તો એટલા માટે દાળ બાટી ખાવશું, કચુંબર ખાશું ને પછી મસ્ત ભાઈ ઊંઘી જશું. શમ કે મને માથું હજી ઉતર્યું નહીં એટલે અને થાકે બહુ લાગે છે. પેલા બસમાં મતલબ બેઠા બેઠા કમર દુખશે તો એટલા માટે ઊંઘી જશું. અને પાછો સવારે ભાઈ વહેલા અમે પાછળ નેકરીએ જશું હોયથી કારણ કે પછી અલ્પેશને ભાઈ નોકરી જવાનું છે તો પછી એને વધારે રજાઓ ના પડે એટલા માટે તો સવારે પાછળ નીકળી જશું. અને બસ આઈડિયા બ્લોગને આપણે આટલું જ રાખીએ છીએ. અને તમે મને કહેતા જજો કે તમને મારો આ બ્લોગ છે એવું લાગે છે. અને બીજું એમ કહેતી હતી ખાસા ટાઈમે હું ભાઈ બ્લોગ મૂકું છું કારણ કે ભાઈ હું તમને મારી પરિસ્થિતિ કહી દઉં કે હું ઘરમાં બ્લોગ નહીં બનાવી શકતી એટલા માટે મારા યુટ્યુબમાં બ્લોગ નહીં આવતા. પણ જાણે પણ મને ટાઈમ મળે બહાર જવાનો એટલે હું આવી રીતે બ્લોગ બનાવી લઉં છું. તો બસ રજા લઉં છું ભાઈ. આવજો અને રાધે રાધે.